ધીરે ધીરે સમાસની અંદર તો કે એની અંદર આપણે પ્રકાર એની વ્યાખ્યા બરાબર એની સમજૂતી લીધેલી હતી. હવે એમાં દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસમાં તો કે એના 3 પ્રકાર હતા. એમાં જે ત્રીજો પ્રકાર હતો એ કયો છે તો કે એક શેષ દ્વંદ્વ સમાસ. બરાબર 2 પ્રકાર છે એની વાત કરેલી હતી. તો આપણે જોઈએ અહીંયા કે દ્વંદ્વ સમાસ છે એના 3 પ્રકાર. બરાબર પહેલો પ્રકાર છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. બીજો છે સમાહાર દ્વંદ્વ સમાસ અને ત્રીજો પ્રકાર છે એક શેષ દ્વંદ્વ સમાસ. એમાં આપણે સમાસનો અર્થ જોયો તો સમ વત્તા આશ શબ્દ ઉપરથી ઉતરેલો શબ્દ છે. બરાબર સમ એટલે કે સાથે, આશ એટલે કે બેસવું. બંને પદ છે બાજુ બાજુમાં ગોઠવેલા હોય છે. હવે એની અંદર જો કે દ્વંદ્વ સમાસ છે, દ્વંદ્વ એટલે કે જોડવું. બરાબર અથવા તો જોડવું. હવે એની અંદર તો કે 2 પદ આપેલા હોય, ઉત્તર પદ અને પૂર્વ પદ બંને પદ છે. બંને વચ્ચે આપણે પ્રત્યય મૂકીએ છીએ. કયો છે તો કે ચ. આપણે એમાં ઉદાહરણ લખ્યું હતું કે રામ લક્ષ્મણ હો. બરાબર આમ લખ્યું હતું ને રામ લક્ષ્મણ હો. આ પદ બનેલું છે એ કયું પદ કહેવાય તો કે સામાસિક પદ કહેવાય. શું કહેવાય? સામાસિક પદ. હવે એને આપણે વિગ્રહ કરીએ છીએ તો કે રામ ચ લક્ષ્મણ ચ. બરાબર બંને પદ છે. બરાબર રામ અને લક્ષ્મણ એને આપણે જ્યારે ભેગું પદ હોય છે, વિગ્રહ ન કરેલું હોય ત્યારે શું કહેવાય તો કે સામાસિક પદ કહેવાય છે. બરાબર અને જ્યારે તેને છૂટું પાડીએ એટલે કે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે કેવો અક્ષર પ્રત્યય મુકાશે તો કે ચ પ્રત્યયથી છે. બંને પદ છે એને છૂટા પાડવામાં આવે છે. બરાબર તો હવે જોવામાં ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એની વાત કરી હતી. તો કે ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય એની અંદર 2 પદ આપેલા હોય અને એને ચ થી ચ પ્રત્યય વડે એને છૂટું પાડવામાં આવે છે. પછી તો કે સમાહાર દ્વંદ્વ સમાસની વાત કરેલી હતી. સમાહાર દ્વંદ્વ સમાસની અંદર કેવા હોય તો કે એની અંદર જન્મજાત શત્રુઓ હોય છે, નદીઓના નામ હોય છે, પછી તો કે સંગીતના સાધનો હોય છે. બરાબર પછી તો કે એની અંદર કોઈ નદીનું નામ આપેલું હોય. બરાબર પછી જન્મજાત શત્રુઓ હોય છે. આવા બધા જે હોય છે આ શું છે તેની ઓળખ છે દર્શાવે છે. શરીરના અંગો હોય છે. બરાબર તો આપણે એની અંદર લખ્યું હતું કે શરીરના અંગો હોય તો એમાં લખ્યું હતું મુખ નાસિકામાં, મુખ અને નાક. બરાબર પછી તો કે જન્મજાત શત્રુઓ છે એની અંદર આપણે લખ્યું હતું અહિ નકુલમ, અહિ નકુલમ. તો એમાં આપણે શું કહ્યું હતું? પેલું લખ્યું હતું મુખ નાસિકામાં, મુખ અને નાક. બરાબર પછી બીજું લખ્યું હતું અહિ નકુલમ. અહિ એટલે કે સાપ, નકુલમ એટલે કે નોર્ય. બંને કેવા છે? જન્મજાત શત્રુઓ છે. બરાબર પછી ત્રીજું લખ્યું હતું ગંગા યમુના, નદીઓના નામ ગંગા અને યમુના. બરાબર અને ચોથું લખ્યું હતું તો કે વીણા મૃદંગમ. બરાબર આવી રીતના આપણે શું લખ્યું હતું તો કે એના નામ લખ્યા હતા. બરાબર તેમાં છેલ્લે શું બાકી હતું તો કે એક શેષ દ્વંદ્વ સમાસ. શું હતું? એક શેષ દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર તો કે 2 પદ આપેલા હોય, વચ્ચે ચ પ્રત્યયથી એને છૂટું પાડવામાં આવે છે. સમાહાર દ્વંદ્વ સમાસ હોય તો એની અંદર શરીરના અંગો, જન્મજાત શત્રુઓ, નદીઓના નામ, સંગીતના સાધનો વગેરે જેવા શબ્દો આવે અથવા પદો આવે તેને શું કહેવાય? સમાહાર દ્વંદ્વ સમાસ. હવે પહોંચ્યા તો કે એક શેષ દ્વંદ્વ સમાસ. હવે એની વ્યાખ્યા જોઈએ. એક શેષ દ્વંદ્વ સમાસ.
હવે આની અંદર તો કે આ પ્રકારના સમાસમાં મોટે ભાગે પુલ્લિંગ તથા સ્ત્રીલિંગ દ્વિવચનના નામનો પ્રયોગ થાય છે. આ સમાસ પ્રયોજાય ત્યારે પહેલા પદનો લોપ થઈ જાય છે. તો જુઓ એની અંદર આ પ્રકારના સમાસમાં એટલે કે એક્સેસ દ્વંદ્વ સમાસની વાત થઈ છે. આ પ્રકારના સમાસમાં મોટે ભાગે પુલ્લિંગ તથા સ્ત્રીલિંગના દ્વિવચન નામનો પ્રયોગ થાય છે. આ સમાસમાં પ્રયોજાય ત્યારે પહેલા પદનો છે શું થઈ જાય છે? લોપ થઈ જાય છે. તો એમાં જો પેલું ઉદાહરણ જોઈએ, પિતરો, બરાબર, અને બીજું છે દંપતિ. હવે પિતરો શબ્દ આપેલો છે, બરાબર. હવે એનો વિગ્રહ કરીએ તો આ રીતના થશે, છાયા ચ પતિ છ. પિતરો માતા અને પિતા, તો અહીંયા આવશે માતા ચ પિતા ચ, બરાબર. હવે અહીંયા આવશે દંપતિ શબ્દ આપેલો છે તો એમાં જાયા ચ પતિહિ ચ, બરાબર. હવે બે પદ આપેલા છે માતા અને પિતા, છાયા પતિ. હવે એની અંદર તો કે એમાં જે શબ્દ છે પેલો તો કે માતા અને જાયા એનો શું થઈ ગયો છે? લોપ થઈ ગયો છે, એ દર્શાવેલો છે નહીં. તો એને શું કહેવાય? એક્સેસ દ્વંદ્વ સમાસ કહેવાય છે. ફરી વાર જોઈ લ્યો. આ પ્રકારના સમાસમાં મોટે ભાગે પુલ્લિંગ તથા સ્ત્રીલિંગના દ્વિવચનના નામો આપેલા હોય છે, બરાબર. એમાં જે પહેલું પદ જે હોય છે એનો શું થઈ જાય છે? તો કે લોપ થઈ જાય છે, દર્શાવવામાં આવતું નથી. તો એ પિતરો આપ્યું છે અને દંપતિ શબ્દ આપેલો છે. તો પિતરો છે એની અંદર તો કે માતા અને પિતા બંનેનો સમાવેશ થઈ જાય છે, બરાબર. ને દંપતિ આપ્યું છે તો છાયા અને પતિ, તો એને છાયા એટલે કે પત્ની, બરાબર, ને પતિ એટલે કે પતિ. તો એની અંદર તો કે છાયા શબ્દનો ઉલ્લેખ છે નહીં, લોપ થયેલું પદ છે. ને માતા છે એ પણ કેવો શબ્દ છે? તો કે લોપ થયેલું પદ છે, બરાબર. તો અહીંયા જે દ્વંદ્વ સમાસના ત્રણ પ્રકાર છે કેવા થાય છે? પૂરા થાય છે. એના પછીનો બીજું સમાસ છે કયો આવશે? તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ. હવે આ સમાસની અંદર તો કે બીજીથી સપ્તમી વિભક્તિ સુધીના જે પ્રત્યયો છે એનો ઉપયોગ થાય છે. બે પદ આપેલા હોય, પૂર્વ પદ અને ઉત્તર પદ. આ બંને પદની વચ્ચે શું થશે? તો કે બીજીથી સપ્તમી વિભક્તિનો ઉપયોગ થતો હોય એને શું કહેવામાં આવે? તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે, બરાબર. મોટે ભાગે આ સમાસમાં ઉત્તર પદનું પ્રાધાન્ય હોય છે. આથી તેને ઉત્તર પ્રધાન પણ કહેવાય છે.
જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે બીજી વિભક્તિથી લઈ સપ્તમી વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ થાય છે. હવે આની અંદર વિભક્તિ છે એનો પ્રત્યય આપણને આવડતા હોય તો આપણને તત્પુરુષ સમાસ છે એ વ્યવસ્થિત સમજાય છે. તો વિભક્તિના પ્રત્યય આપણે ગુજરાતી કરીએ છીએ ત્યારે તો કે એમાં પ્રથમા વિભક્તિ હોય તો એનો પ્રત્યય કેવો હતો? એ. બરાબર. દ્વિતીય વિભક્તિ એટલે કે બીજી વિભક્તિ હોય તો ગુજરાતી પ્રત્યય કેવો થાય? ને. તૃતીય વિભક્તિ છે એટલે કે કરણ, સાધનના અર્થમાં વપરાય છે. બરાબર. એના માટે ગુજરાતી પ્રત્યય કેવા હતા? થી, થકી, વડે, દ્વારા. બરાબર. ચોથી વિભક્તિ છે બરાબર કેવી છે? સંપ્રદાનમ. એના માટે ગુજરાતી પ્રત્યય કેવા આપ્યા તો કે ને માટે. પંચમી વિભક્તિ છે અપાદન. એના માટે ગુજરાતી પ્રત્યય છે માંથી, પરથી, ઉપરથી. ષષ્ઠી વિભક્તિ છે એટલે કે છઠ્ઠી વિભક્તિ સંબંધક. એના માટે ગુજરાતી પ્રત્યય આપ્યા છે ના, ની, નું, નો. સપ્તમી વિભક્તિ છે અધિકરણ. એના માટે ગુજરાતી પ્રત્યય આપ્યા છે મા, પર, ઉપર. બરાબર. હવે જે વિભક્તિ છે એ આપણને આવડે વ્યવસ્થિત તો આપણને જે તત્પુરુષ સમાસ છે એના બધા જે રૂપ આપેલા છે આપણને વ્યવસ્થિત છે સમજાઈ જશે. બરાબર. તો એની અંદર છે એનો પહેલો વિભાગ છે કયો છે? પહેલો પ્રકાર તો કે દ્વિતીય તત્પુરુષ સમાસ. દ્વિતીય તત્પુરુષ સમાસ. દ્વિતીય તત્પુરુષ સમાસ એક તેનું નામ જ દર્શાવે છે કે આમાં દ્વિતીય એટલે કે બીજી વિભક્તિનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એની અંદર છે કે જ્યારે આ સમાસમાં પહેલું પદ દ્વિતીય વિભક્તિનું બનેલું હોય ત્યારે તેને દ્વિતીય તત્પુરુષ સમાસ કહે છે. બરાબર. પહેલું પદ છે શેનું બનેલું હશે? તો કે બીજી વિભક્તિનું. પણ ક્યારે? એ વિગ્રહ કરશું ત્યારે. બરાબર. હવે જોઈએ એની અંદર ઉદાહરણ જોઈએ ને તો શરણ પ્રાપ્ત. ઉદાહરણ જોઈએ ને તો શું થશે? શરણ પ્રાપ્ત. બરાબર. બીજું ઉદાહરણ છે વિષાદગત. હવે અહીંયા બે પદ આપ્યા છે. બરાબર. શરણ અને પ્રાપ્ત. પહેલું પદ બીજું પદ. વિષાદગત પહેલું પદ ને બીજું પદ બંને પદ વચ્ચે કેવી વિભક્તિ મુકાશે તો કે દ્વિતીય. હવે એને વિગ્રહ કરીએ ત્યારે પહેલું પદ હશે ને કેવી વિભક્તિ લાગશે તો કે દ્વિતીય વિભક્તિ. તો આમ થશે શરણ પ્રાપ્ત. બરાબર. અને કેટલા વાગે કે દ્વિતીય વિભક્તિ લાગે તો શરણ પ્રાપ્ત. વિગ્રહ કરશું ત્યારે પહેલું પદ જે હશે એને શું લાગશે તો કે દ્વિતીય વિભક્તિ લાગે છે. શરણ પ્રાપ્ત. શરણને પ્રાપ્ત. હવે જો બીજું વિષાદગત આપ્યું છે. વિષાદમ.
વિષાદ શબ્દ છે કેવું છે તો કે પહેલું પદ, ગત શબ્દ છે કેવું છે બીજું પદ, બરાબર. તો વિભક્તિ કોને લાગે તો કે જે પહેલું પદ હોય છે એને શું લાગશે તો કે વિભક્તિ. તો એ વિગ્રહ કરીએ તો વિષાદમ ગતઃ, વિષાદને પામેલો, દુઃખને પામેલો, બરાબર. તો વિભક્તિ કોને લાગશે વિષાદ શબ્દને. સમજાણું? પહેલા જો વ્યાખ્યાની તો કે જ્યારે આ સમાસનું પહેલું પદ હોય છે દ્વિતીય વિભક્તિનું બનેલું હોય છે ત્યારે તે શું થઈ જશે દ્વિતીય તત્પુરુષ સમાસ. ક્યારે કે જ્યારે સમાસ હોય છે શું કરીએ વિગ્રહ કરીએ છીએ કે છૂટો પાડીએ છીએ ત્યારે જે પહેલું પદ હશે એ શું થઈ જશે તો કે દ્વિતીય વિભક્તિનું બનાવવું પડે. તો એ શું બનશે દ્વિતીય તત્પુરુષ સમાસ. સમજાણું એટલી વસ્તુ? ચાલો એના પછી છે તૃતીય તત્પુરુષ સમાસ. એની અંદર પણ શું હોય તો કે પહેલું પદ હોય એ કેવું હોય તો કે ત્રીજી વિભક્તિનું બનાવવું પડે ત્યારે શું બનશે તૃતીય તત્પુરુષ સમાસ, બરાબર. ક્યારે કે વિગ્રહ કરીએ છીએ ત્યારે, બરાબર. તૃતીય તત્પુરુષ સમાસ જ્યારે સમાસને વિગ્રહ કરીએ ત્યારે પહેલું પદ તૃતીય વિભક્તિનું મૂકવામાં આવે ત્યારે તૃતીય તત્પુરુષ સમાસ બને છે. હવે જો એની અંદર જ્યારે સમાસને વિગ્રહ કરીએ ત્યારે પહેલું પદ હોય છે તૃતીય વિભક્તિનું મૂકવામાં આવે ત્યારે શું બનશે તૃતીય તત્પુરુષ સમાસ, બરાબર. તો એની અંદર ઉદાહરણ જોઈએ તો કે વિદ્યાવિહીન, એના પછી તો કે ભાસરજિતમ, હવે જો પહેલું પદ છે વિદ્યા, બીજું પદ છે વિહીન, બરાબર. અહીંયા ભાસ ને રચિતમ. હવે તૃતીય વિભક્તિ હોય તો ગુજરાતી પ્રત્યય ક્યાં થતા હતા તો કે થી, થકી, વડે, દ્વારા, બરાબર. હું વિગ્રહ કરીશ તો વિભક્તિ કોને લાગશે વિદ્યા અને ભાસ, બરાબર. હવે જો વિદ્યા વિહીન, વિભક્તિ કોને લાગી વિદ્યાને. સ્ત્રીલિંગ છે એટલે પ્રત્યય કેવો આવે યા પ્રત્યય, બરાબર. પછી એ પૂછે ભાષ રચિતમ, ભાષેન રચિતમ, ભાસ વડે રચાયેલું, વિદ્યા વગર, બરાબર. હવે જો પહેલું પદ છે વિદ્યા, બીજું છે ભાસ, બરાબર. હવે એને આપણે તૃતીય વિભક્તિ મૂકવું વિદ્યા ને અહીંયા ભાષે ન, બરાબર. ત્યારે શું બનશે તૃતીય તત્પુરુષ સમાસ. એના પછી છે ચતુર્થી તત્પુરુષ સમાસ. જે તૃતીય વિભક્તિ તત્પુરુષ સમાસ એમાં કેવા શબ્દ આવશે હીન, વિહીન, તમ, રચિતમ, આવા શબ્દ આવે ને ત્યારે શું બનશે તો કે તૃતીય તત્પુરુષ સમાસ, બરાબર. જ્યારે સમાસનું પહેલું પદ ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે ત્યારે તેને ચતુર્થી
તત્પુરુષ સમાસ કહેવાય છે. જ્યારે સમાસનું પહેલું પદ એટલે કે ઉત્તર પદ ચતુર્થી વિભક્તિની અંદર મૂકવામાં આવે ત્યારે શું કહેવાય? ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય છે. બરાબર. તો એમાં લખ્યું હતું ઉદાહરણ આપણે ધન લોભ. બીજું લોકહિત. હવે ધન કેવું? લોકો કેવા? એ ધન કેવું છે? શેના માટે છે? તો કે આ નપુંસકલિંગ છે. લોક છે એ કેવું છે? પુલ્લિંગ છે. હવે મારે ચતુર્થી વિભક્તિમાં પહેલું પદ મૂકું તો કેમ લખાશે? ધનાય લોભ. ધન માટે લોભ. બરાબર. બીજું એ લોકહિતમ. તો લોક અને ધન પુલ્લિંગ અને નપુંસકલિંગના પેલા બે પ્રથમ વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બેના પ્રત્યે સરખા આવે. બાકીના છે પુલ્લિંગ નપુંસકલિંગ એ કેવા આવશે? કે બધા પદ છે તૃતીયાથી લઈ અષ્ટમી સુધીના બધા પ્રત્યે કેવા આવશે? એક જ સરખા. બરાબર. વન હોય તો વનમ વને વનાની પહેલામાં એ આવે. બીજી વિભક્તિ હોય તો વન વને વનાની. પરંતુ પુલ્લિંગ અને નપુંસકલિંગમાં તૃતીયાથી લઈ અષ્ટમી વિભક્તિ સુધીના બધા પ્રત્યે કેવા આવશે? એક જ સરખા આવશે. બે પેલી વિભક્તિ છે એ કેવી આવશે? એ જ અલગ પડશે. બરાબર. તો એ લોકહિતમ આપ્યું તો એ લખાશે લોકાય હિતમ. લોકો માટે હિત, ધન માટે લોભ. બરાબર. હવે એના પછી છે પંચમી તત્પુરુષ સમાસ. બધામાં વ્યાખ્યા કેવી આવશે? એક જ સરખી. જ્યારે સમાસનું પહેલું પદ એટલે શું થાય? ઉત્તર પદ. બરાબર. પંચમી વિભક્તિમાં બનેલું હોય ત્યારે પંચમી તત્પુરુષ સમાસ બને છે. હવે જો પહેલું પદ હશે તેનું બનેલું હશે તો કે પાંચમી વિભક્તિનું. હવે પાંચમી વિભક્તિ છે તો કે એના ગુજરાતીના પ્રત્યે ક્યાં હતા? તો કે માથી, પરથી, ઉપરથી. બરાબર. હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ. બરાબર. તો એની અંદર શું આવશે? તો વૃક્ષાત પર્ણાની પતંતે ઉદાહરણ છે. આપણે વિભક્તિ શીખાતા ત્યારે લખ્યું હતું વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે. બરાબર. એવી રીતના આપણે જોઈએ તો વૃક્ષ પતિતમ. વૃક્ષ પતિતમ. વૃક્ષ એ કેવું છે? પહેલું પદ. પતિતમ છે કેવું છે? બીજું પદ. ઉત્તર પદ અને પૂર્વ પદ. હવે આની અંદર જે વિભક્તિ કોને લાગશે? તો કે વૃક્ષને. તો હું ઉદાહરણ લખું તો આમ થશે વૃક્ષ પતિતમ. તો વૃક્ષાત પતિતમ. વૃક્ષ પરથી પડેલું. બરાબર. બીજું એ પૂછે હસ્તમુક્તમ. હસ્તમુક્તમ. હસ્ત એટલે હાથ, મુક્ત એટલે કે મુક્તિ. હવે હસ્ત શબ્દ આપેલો છે પહેલું પદ છે, મુક્તમ શબ્દ આપેલો છે બીજું છે. તો પહેલું પદ હોય છે એને વિભક્તિ કેટલામી લાગે છે? તો કે પાંચમી. બરાબર. ત્યારે શું બનશે? પંચમી તત્પુરુષ સમાસ. તો પહેલું પદ કયું છે? તો કે હસ્ત. બરાબર. હવે આપણે ઉદાહરણ લખીએ તો આમ થશે હસ્તાત મુક્તમ. હાથમાંથી મુક્તિ. બરાબર. જો ફરીવાર જોઈ લ્યો. વૃક્ષ પતિતમ પહેલું પદ કયું છે? તો કે વૃક્ષ. અને પતિતમ બરાબર એ શું છે? બીજું પદ. તો જ્યારે સમાસ બનાવે છે ત્યારે શું થશે? વિગ્રહ કરીએ ત્યારે હંમેશા પહેલું પદ જે હોય છે એને શું લાગશે? તો કે પંચમી વિભક્તિનો પ્રત્યય લાગે
છે, બરાબર. તો એ વૃક્ષપતિતમ આપ્યું છે તો તત્પુરુષ જે સમાસ બનાવીએ છીએ વિગ્રહ કરીએ ત્યારે વિભક્તિ કોને લાગશે? પહેલું પદ. તો પહેલું પદ તરીકે કોણ છે? તો કે વૃક્ષ. તો એને વિભક્તિ કેવી લાગી? પંચમી. વૃક્ષાત પતિતમ, વૃક્ષમાંથી પડેલું. હસ્તમુક્તમ, બરાબર. પહેલું પદ કયું છે? તો કે હસ્ત, અને બીજું પદ તો કે મુક્તમ. તો વિભક્તિ કોને લાગે? તો હસ્ત. એ જો હસ્તાત મુક્તમ, હાથમાંથી પડેલું, બરાબર. તો બેના પ્રતિ કેવા લાગે? પંચમી વિભક્તિના. હવે એના પછી છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ષષ્ઠી તત્પુરુષ સમાસ એની અંદર કે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે પહેલું પદ ષષ્ઠી વિભક્તિનું મૂકવામાં આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. પદાની અંદર શું હોય કે પેલું પદ હોય છે જે તે સમાસ આપેલો હોય છે, બરાબર, એનું પદ મૂકવાનું. અહીં ષષ્ઠી તત્પુરુષ સમાસ કીધો હોય તો છઠ્ઠીનું રૂપ મૂકવાનું, પણ ક્યાં? તો કે જે એનું પહેલું પદ આપેલું હોય ત્યાં, બરાબર. હવે એકથી આપણે ચાલુ કરી દીધું તત્પુરુષ સમાસ, એમાં આપણે 4 વિભાગ છે વ્યવસ્થિત સમજેલા છીએ, બરાબર. હવે પછીના લેક્ચરમાં કે ષષ્ઠી તત્પુરુષથી હું સમાસમાં જ આપણે આગળ વધીશું. હવે જેટલું આ લખાવેલું છે એ તમે પાકી નોટમાં વ્યવસ્થિત લખી લેજો, બરાબર.